ચહેરા હાસ્યથી છલકાઈ રહ્યા છે અને 26મી જાન્યુઆરી 69માં પ્રજાસત્તાક દિનમાં આપણે હોય અને એમાં પણ સાંજના સમયમાં મહાઆરતી ને પૂજન ભારત માતાનું હોય તો આનંદની લાગણી હોય જ. પણ મને ભારત માતાની જ્યારે આરાધના કરવાનો વિચાર થાય એટલે હંમેશ માટે એક કાવ્ય યાદ આવે કે હે માડી તું શાંતિ કરણ જગ ભરણ માડી ભવ ભયાભવ ઘાટ. હે માડી તું શાંતિ કરણ જગ ભરણ માડી ભવ ભયાભવ ઘાટ. ઈથી નમ્ય નારાયણી માડી તું વિશ્વ રૂપ વેરાટ. હે ભારત માતા તું વિશ્વ રૂપ વેરાટ. આદિ શંકરાચાર્યનો સ્ત્રોત પણ આની સાથે મને યાદ આવે કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલેન ચલેન અરણ્ય શરણ્ય સદામાં ગતિસ્તમ ગતિસ્તમ તમેવ કા ભવાની. ગતિસ્તમ ગતિસ્તમ તમેવ કા ભવાની. આ શ્લોકમાં અનુવાદ એવું છે કે વિવાદમાં, દુઃખમાં, આળસમાં, જંગલમાં, રણમાં, પાણીમાં કે દુશ્મનોની વચ્ચે સદા અમારી રક્ષા કરજે. હે ભારત માતા સદા અમારી રક્ષા કરજે. ભારતને સમગ્ર વિશ્વના દેશમાં માતા તરીકે ઓળખવામાં આવે છે. ભારત માતા. દુબઈ એ બાઈનું નામ છે, પણ દુબઈ માતા કહેવામાં આવતી નથી. અમેરિકાને માતા કહેવામાં આવતું નથી. શ્રીલંકાને માતા કહેવામાં આવતું નથી. કેમ ભારતને જ માતા કહેવામાં આવે છે? એના અનેક કારણો છે મિત્રો. આજે મારે તમને એ જ કહેવું છે. કેમ એવા અનેક કારણો છે? ભારતમાં 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. અમેરિકામાં, કેનેડામાં આ ઋતુઓ નથી. કારણ એની સાથે ભૂપૃષ્ઠ વાતાવરણની પણ વિશેષતાઓ છે. ભારતમાં 3 રેખાંશો છે: કર્કવૃત, મકરવૃત, વિષુવવૃત. એ ભારતની ભૂપૃષ્ઠની એક આગવી ઓળખ છે. અને ભારતમાં જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ બરફથી છવાયેલો રહે છે અને પંજાબ અને હરિયાણા પર્વતીય વિસ્તાર તરફથી છવાયેલો રહેશે અને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર મેદાની પ્રદેશ તરીકે ઓળખાય છે અને રાજસ્થાન અને ગુજરાત રણ પ્રદેશ તરીકે ઓળખાય છે. કેરળ, તમિલનાડુ જેવા વિસ્તારો દરિયાઈ કિનારાના છે. એવું વાતાવરણ નથી કે જે ભારતમાં ન મળતું હોય. ભારતમાં એવું કોઈ અનાજ નથી કે એવું કોઈ પાક નથી કે જે ભારતમાં ન થતો હોય. એવું કોઈ ફળ નથી કે એવું કોઈ શાકભાજી નથી જે ભારતમાં ન થતું હોય. એવી કોઈ વનસ્પતિ નથી, એવું કોઈ વૃક્ષ નથી જે ભારતમાં ન થતું હોય. એવું કોઈ પક્ષી કે એવું કોઈ પ્રાણી નથી જે ભારતમાં ન હોય. ગર્વતાની વાત છે. એટલે જ ભારતને માતા કહેવામાં આવે છે. કોઈ વિદેશના યુગલને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો એ ભારતની શરણે આવે છે, ભારત માતાની શરણે આવે છે. જ્યારે આપણે વિદેશમાં જઈએ, સંતાન પ્રાપ્તિ કરવી હોય તો ભારત માતાની શરણે આવે છે. પરમાત્માની આ અસીમ કૃપાથી ભારતની પ્રકૃતિમાં કંઈ પણ કચાશ છોડી નથી. તેથી જ પરમાત્મા પણ ભારતમાં જન્મ લેવાનું પસંદ કરે છે. આજે મારે એ જ વિચારો સાથે આગળ કહેવું છે કે ભારતની અસ્મિતા, દિવ્યતા, ભવ્યતા અને અનેક વિશેષતાઓ સાથે મારા વિચારોને વાચા આપવી છે કે જ્યારે એ દિવ્યતા અને અસ્મિતા આપણે જાણતા હોય તો જ રાષ્ટ્ર પ્રેમ આપણે વધારી શકાય, તો જ રાષ્ટ્રભક્તિ વધારી શકાય. ન જાણતા હોય તો યથાવત એમના એમ રહેશે. એટલે વધારવી હોય તો દિવ્યતા અને અસ્મિતા વિશે જાણવું જરૂરી છે. શ્રીમદ ભાગવતમાં સેકન્ડ 5 અધ્યાય 21 અને શ્લોક નંબર 19 ઉપર લખેલું છે કે ભારત ભૂમિ પર જન્મ લેવો એ પુણ્યશાળી છે. ભારત ભૂમિ પર ક્ષણવાર પણ જીવન જીવવું એ પુણ્યશાળીનું કામ છે. ગીતામાં લખેલું છે, પિતા ન સયા જનની ન સયા તેમ મૃત્યુ. જે મોક્ષના માર્ગમાંથી પોતાના બાળકોને આધ્યાત્મિકતામાં લાવે નહીં તે માતા નથી, તે પિતા નથી. ક્યારે આવું લખાય? ત્યારે જ એ લખી શકાય કે અત્યારે વિદેશમાં 18 વર્ષ પછી સંતાનને સ્વતંત્ર કરી દેવામાં આવે છે અને ગીતામાં એ વખત પણ કીધેલું છે કે બાળક ગમે તેટલા વર્ષનું થાય પણ માતા માટે બાળક જ રહેશે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે દુર્લભ ભારત જન્મ. ભારતમાં જન્મ લેવો તો દુર્લભ છે. અને મનુસ્મૃતિમાં મનુ ભગવાને ભારતના વખાણ કરતા કીધું છે
કે સમગ્ર વિશ્વ ભારત પાસે ચારિત્રના પાઠ ભણશે. ક્યારે કીધું કે ચારિત્રતામાં આપણામાં હોય ત્યારે, પણ ભારત દેશના આપણા વખાણ કરીએ, આપણે એની પ્રશંસા કરીએ, એ તો સામાન્ય બાબત છે. પણ વિદેશના લોકો જ્યારે ભારત દેશની વિશેષતા અને અસ્મિતા વિશે વાત કરે ને ત્યારે જ આપણને ગર્વ થાય મિત્રો, ત્યારે જ ગર્વ થઈ શકે, નહીં તો નહીં થઈ શકે. આજથી 2400 વર્ષ પહેલા સમગ્ર વિશ્વ જીતવા નીકળેલો સિકંદર, તેનો એલસી મેગસ્તની જ્યારે ભારતમાં આવે છે, તે સમયમાં પાટલીપુત્રમાં ચંદ્રગુપ્ત અને ચાણક્યનું શાસન હતું. એને જોયા પછી પોતાના પત્નીને પત્ર લખે છે. એ વાંચતા તમારી અને મારી સાથી ગદગદ ફૂલી જાય એવી છે, અસ્મિતા ખડી ઊભી થાય છે. આજથી 7મી સદી પહેલા ચીનનો જે યુવાન ચાંગ ભારતમાં આવેલો અને નાલંદા વિદ્યાપીઠમાં એ 14 વર્ષ અભ્યાસ કર્યા પછી એ હિન્દુ સામ્રાજ્ય વિશેના પુસ્તકો લખે છે. તેથી આપણી સાથી ચોડી થઈ જાય એવી લખી છે. 8મી સદીમાં અબ્દુલ હસબ આવે ભારતમાં, મુસ્લિમ ઇતિહાસકાર છે. એ લખે છે કે ભારતમાં સમગ્ર વિશ્વમાં જો રહેવા લાયક જો દેશ હોય તો તે ભારત છે, આનંદદાયક છે. ભારતની ધૂળ એટલી બધી પવિત્રતા છે કે હવા કરતા પણ પવિત્ર છે. ભારતની હવા પવિત્રતા કરતા પણ પવિત્ર છે, અને એ સ્વર્ગ પણ ભારતની તુલે આવી શકે તેમ નથી. અબ્દુલ હસબ લખે છે. લિન્ડા જોન્સન લખે છે કે ભારત એ દેશ સંતોની ફેક્ટરી છે. ભારતના કોઈ પણ દેશના 2000ના વર્ષના ઇતિહાસમાં જોઈ લો, જે ધર્મ અને સંતો માટે નહીં લખાણા હોય એટલા ક્ષણ ભારતમાં જોવા મળે છે. ક્યારે જોવા મળે કે ભારત વિશે જાણતા હોય ત્યારે. મેક્સ મુલર જે છે એ જર્મનનો વતની છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર છે. એને બોલાવવામાં આવ્યો અને એને કહેવામાં આવ્યું કે સંસ્કૃતના જે પુસ્તકો છે ને એ અંગ્રેજીમાં અનુવાદ કરો, અને એના માટે એને તગડો પગાર આપવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું. સંસ્કૃત ભાષા વિશે જાણે છે, અભ્યાસ કરે છે, અને ત્યાર પછી એ ધર્મ ગ્રંથો જે છે, ઉપનિષદો, વેદો, ધાર્મિક ગ્રંથો, અરણ્ય ગ્રંથો, રામાયણ, ગીતા વગેરેનું તે અનુવાદ કરવા બેઠે છે. ત્યારે એ પોતાની પત્નીને પત્ર લખે છે કે આજે હું ધર્મ પુસ્તકો જે રામાયણ જે છે એનું અનુવાદ કરી રહ્યો છું, અને હવે પછી હું જ્યારે કોઈ પણ ભારતીયને એ ધર્મ પ્રત્યે શ્રદ્ધા નહીં રહે. કેમ? એવું લખે છે કે ભારતમાં મર્યાદા પુરુષોત્તમ રામને એક જ પત્ની હતા એવું માને છે, પણ અહીંયા તો રામને 3 પત્ની દર્શાવવામાં આવ્યા છે, જાનકી, વૈદેહી અને સીતાજી. ક્યારેક રામ સીતાજી સાથે બેઠેલા હોય છે, તો ક્યારેક વૈદેહી સાથે બેઠેલા હોય છે, તો ક્યારેક જાનકી સાથે બેઠેલા હોય છે. એટલે દુઃખ સાથે ભારતના વિદ્વાનોને કહેવું પડે કે આ 3 નામ એક જ છે. અને એ સમયમાં સમગ્ર વિશ્વને એ ભેટ આપે છે કે એ સમયમાં પણ ભેટ આપે છે કે ભારતમાં પ્રેમથી અને લાડથી 1 થી 1000 નામ હોઈ શકે, નહીં તો હોઈ ન શકે. ત્યારે મેક્સ મુલર એથી આગળ વધે છે, અને જેમ જેમ એ પુસ્તકોનો અનુવાદ કરતો ગયો તેમ તેમ અંદરથી પીગળતો ગયો, અને ત્યાર પછી એ 49 પુસ્તકોનો અનુવાદ કરે છે. અને ત્યાર પછી એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 7 પ્રવચન કરે છે, અને એનું એક પુસ્તક બનાવવામાં આવ્યું કે ભારત આપણને શું શીખવી શકે છે. એ પુસ્તકનું નામ છે કે ભારત આપણને શું શીખવી શકે છે. અને એ પુસ્તકની અંદર ભારતની દિવ્યતા, અસ્મિતા અને વિશેષતાઓ અને પુરાણો અને ગ્રંથો અને સંતો વિશે, ચારિત્ર વિશે અનેક લખાણ કરવામાં આવ્યું છે. મેક્સ મુલર કહે છે કે સમગ્ર વિશ્વને કદાચ જીવન જીવવાની સાચી દિશા જો જોઈતી હોય તો એ ભારત પાસેથી મળશે, અને ભારતના સાહિત્યમાં એના ચારિત્ર્ય, આધ્યાત્મિક બાબત ભરપૂર ભરેલા છે. અને ત્યાર પછી રોમા રોલા જે ફ્રેન્ચનો વતની છે, અને એ કહે છે કે સમગ્ર વિશ્વમાં એવો કયો દેશ છે કે જીવતા મનુષ્યના બધા સપના સાકાર થઈ જાય? તો રોમા રોલા કહે છે કે એ દેશ છે ભારત.
એ ભારત દેશમાં જીવતા મનુષ્યના બધા સપના સાકાર થઈ શકે, બીજા કોઈ દેશમાં ન થઈ શકે. એ ક્યારે કહી શકે કે એને ભારતને ઓળખ્યું હોય ત્યારે કહી શકે, નહીં તો કહી ન શકે. એથી આગળ અમેરિકાનો વતની છે માર્ક ટ્વેઇન, વિશ્વમાં સૌથી વધારે વંચાયેલો લેખક માર્ક ટ્વેઇન એ ભારત વિશે લખે છે કે ભારત દેશ એ સમગ્ર વિશ્વનું શ્રેષ્ઠ દેશ છે. હું જ્યાં સુધી નિર્ણય લઈ શકું છું ત્યાં સુધી કહું છું કે ભારત દેશને અને ભારત દેશના જે વ્યક્તિઓ છે, મનુષ્યો છે, એને જે સર્જન કરવામાં ઈશ્વરે કશું જ બાકી રાખ્યું નથી, કોઈ જગ્યાએ ખામી રાખી નથી. ભારત દેશ એ શ્રેષ્ઠ દેશ છે. ભારત દેશ વિવિધ ધર્મનો દેશ છે. અને એ કહે છે આગળ કે ભારત દેશમાં સૌથી પહેલા મનુષ્ય જાતિનું પારણું બંધાણું. સમગ્ર વિશ્વમાં જો પહેલી જો કદાચ ભાષા હોય તો એ સંસ્કૃત છે. અને સંસ્કૃત પણ ભારતમાં શોધ થઈ, ભારતની ભાષા છે. સમગ્ર વિશ્વમાં કદાચ માનવ જાતિનો ઇતિહાસ લખાણો હોય તે સંસ્કૃત છે. એ ઇતિહાસમાં જો કદાચ લખાણું હોય કે પુરાણોની દાદીમાં કહેવામાં આવે છે. એ પુરાણોની દાદીમાં ક્યારે કહેવામાં આવે કે માર્ક ટ્વેઇન સમગ્ર વિશ્વનો અભ્યાસ કરી ચૂકેલો માણસ છે કે પહેલું પારણું કદાચ ભારતમાં બનાવ્યું હોય તો પણ એ જન્મ પહેલો મનુષ્યનો જો થયો હોય તો ભારતમાં જ થયો હોય. સમગ્ર વિશ્વને કોઈ કદાચ ભેટ આપી હોય ભાષાની કે લિપિની તો એ ભારત દેશે જ ભેટ આપી છે. સમગ્ર વિશ્વને ઇતિહાસ લખવાની જો શરૂઆત કરાઈ હોય તો એ ભારત દેશ છે. ડોક્ટર ઓર્નાલ્ડ ટોઇનબી જે ઇંગ્લેન્ડનો વતની છે અને એ આપણા માટે લખે છે કે ઓર્નાલ્ડ ટોઇનબી કહે છે કે સમગ્ર માનવ જાતની કદાચ બચાવવી હોય તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવું પડશે. અત્યારે મનુષ્ય એક સળગતા જ્વાળામુખી ઉપર બેઠો છે, તેને ભારતની સંસ્કૃતિ જ બચાવી શકે, બીજી કોઈ બચાવી ન શકે. આ વિવિધ ઉદાહરણો છે. હું થોડા સંક્ષિપ્તમાં જઈશ સમયને આધીન. ઇકબાલ કવિ કહે છે, એ પણ ભારતનું વિશે પોતાનું ગીત રજૂ કરે છે અને ક્યારે કે ગમે તેટલા વખત ભારત ઉપર આક્રમણ થયા હોય, ભારતની હસ્તી મિટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય, તેમ છતાંય ભારતની હસ્તી ન મીટી હોય ત્યારે જ ઇકબાલ કવિ કહે છે કે યુનાનો મિશ્ર રોમાનો સબ મિટ ગયે જહાં સે, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, बुलबुले है जिसके ये गुलिस्तान हमारा, गुलिस्तान हमारा. जय हिंद.